એંગલ ગ્રાઇન્ડરનો ઉપયોગ કરવા માટેની આ ક્રમબદ્ધ માર્ગદર્શિકામાં સ્વાગત છે. એંગલ ગ્રાઇન્ડર એ ધાતુ, પથ્થર, ટાઇલ અને કોન્ક્રીટને કાપવા, ગ્રાઇન્ડિંગ અને પોલિશ કરવા માટેનું બહુમુખી સાધન છે, જે વ્યાવસાયિકો અને ઉત્સાહીઓ બંને માટે આદર્શ છે. એંગલ ગ્રાઇન્ડરના ઘટકો: સ્પિન્ડલ લોક બ્લેઝને લોક કરે છે. એર વેન્ટ મોટરને ઠંડી કરવા માટે હવાનું પરિભ્રમણ કરે છે. કોલ્ડ એંગલ ગ્રાઇન્ડરને પાવર કરે છે. ગિયર્ડ હેડ મોટર અને ગેજ ધરાવે છે. ડિસ્ક ગ્રાઇન્ડિંગ વ્હીલ સ્પિન્ડલ સાથે જોડાયેલ છે. એર ઇનલેટ ઠંડી હવાને મોટરમાં આપવા દે છે. સ્વિચ ટ્રિગર ગ્રાઇન્ડરને ચાલુ બંધ કરવા માટે. ગાર્ડ મેટલ શિલ્ડ વપરાશકર્તાની સુરક્ષા માટે. સાઇડ હેન્ડલ ગૌણ પકડ બિંદુ. પરંપરાગત ટૂલ સાથે સરખામણી. પરંપરાગત પદ્ધતિઓ શ્રમસઘન અને અચોક્કસ હોય છે, જ્યારે એંગલ ગ્રાઇન્ડર બહુમુખી અને કાર્યક્ષમ કટિંગ, ગ્રાઇન્ડિંગ અને પોલિશિંગ એક સાધનમાં આપે છે. અનુસરવા માટેની સલામતી સાવચેતીઓ: સલામતી ચશ્મા, સલામતી મોજા, કાનનું રક્ષણ, સલામતી જૂતા, બ્લેડની તપાસ કરો, સલામત અંતર જાળવી રાખો. ઉપયોગ કર્યા પછી પાવર બંધ કરો અને મશીનને અનપ્લગ કરો. ટૂલનો ઉપયોગ કેવી રીતે કરવો? કટ ઓફ, ફ્લેપ, ડાયમંડ કટ, કોન્ક્રીટ ગ્રાઇન્ડિંગ અથવા પોલિશિંગ વ્હીલ્સ જેવા વિકલ્પોમાંથી વ્હીલ પસંદ કરો. વ્હીલ અથવા ડિસ્ક જોડો. એંગલ ગ્રાઇન્ડરને સપાટી પર સ્થિત કરો. બંને હાથ વડે એંગલ ગ્રાઇન્ડરને પકડી રાખો. ગ્રાઇન્ડરને ખસેડતી વખતે હળવું દબાણ કરો. સમગ્ર ઓપરેશન દરમિયાન મજબૂત પકડ જાળવી રાખો. ઉપયોગ કર્યા પછી ગ્રાઇન્ડરને બંધ કરો અને અનપ્લગ કરો. ગ્રાઇન્ડરને નીચે સેટ કરતા પહેલા સંપૂર્ણપણે બંધ થાય તેની રાહ જુઓ. જાળવણી ટિપ્સ: ઉપયોગ કર્યા પછી સાફ કરો. ઉપયોગ કરતા પહેલા ડિસ્કની તપાસ કરો. તેનો સુરક્ષિત રીતે સૂકી જગ્યામાં સંગ્રહ કરો. જાળવણી માટે ઉત્પાદકની સૂચનાઓને ધ્યાનમાં લો. જોવા બદલ આભાર.